હાર્દિકભાઈ, અત્યારે એઆઈ ખૂબ જ ચર્ચામાં છે, તો એઆઈ શું છે અને આટલું જરૂરી કેમ છે? કન્ટેન્ટ ક્રિએશનમાં એઆઈનો શું રોલ છે અને કઈ રીતે ઉપયોગી થઈ શકે? શું એઆઈ તમારી અને મારી જોબ ખાઈ જશે? એઆઈ જોબ ખાઈ જશે ને, એઆઈ જોબ ખાઈ રહ્યું છે, પણ બધાની નહીં જાય. જો તમે તમારા ફિલ્ડના કોરમાં ઘૂસેલા છો, તમને કોરની ખબર છે, તમારે કોઈ બી ફિલ્ડ હોય, પ્લસ તમે એઆઈ શીખો છો, તો તમારી જોબ નહીં જાય. એઆઈ અત્યારે એટલે જરૂરી છે બિકોઝ એવા ઘણા બધા કામ જે અત્યાર સુધી લોકો મેન્યુઅલી કરતા હતા. કોપી રાઇટિંગ હોય, ફોટોશૂટ હોય, નાની મોટી સ્ક્રિપ્ટ લખવી, ઇમેજ મેનિપ્યુલેશન, વિડીયો એડિટિંગ, આ બધી જ વસ્તુ અત્યારે એઆઈ કરી રહ્યું છે. સો ડેફિનેટલી એઆઈ ઇઝ એવરીવેર. એમાં એઆઈ તમારું કામ સરળ કરી રહ્યું છે. દેટ્સ વાય યુ નીડ એઆઈ. બાકી એઆઈ વગર તો તમારી જોબ જશે જ. આ વર્કશોપમાં જોડાવાથી મને કયા ફાયદા થશે? લગભગ રોજ એક નવું એઆઈનું ટૂલ આવે છે. જ્યારે અમે લોકોએ આજે 200 થી 250 ટૂલ યુઝ કર્યા છે, ટ્રાયલ ને એરર કર્યા છે, એના પછી વી ડિસાઇડ કે ભાઈ 5 થી 6 ટૂલ એવા છે કે જે ખરેખર યુઝફુલ છે. તો વર્કશોપની અંદર અમે લોકો તમને એ ટૂલ વિશે શીખવાડીશું કે આ ટૂલનો યુઝ સારી રીતે કેવી રીતે કરી શકાય. આ વર્કશોપમાં કોણ કોણ જોડાઈ શકે? તો કોઈ બી માણસ જેને કન્ટેન્ટ ક્રિએટર બનવું હોય, જે સોશિયલ મીડિયા માટે કામ કરવા માગતો હોય, એ ચાહે ક્યાંય જોબ લેવા માગતો હોય અથવા તો પોતાની સ્કિલને એન્હેન્સ કરવા માગતો હોય, એવરીવન કેન જોઈન.